નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। હવે આ ચેપ્ટરના અંતમાં આપણે ગૌસભાઈના નિયમના ઉપયોગો સમજી રહ્યા છીએ। એમાં પહેલો ઉપયોગ હતો ગૌસના નિયમનો ઉપયોગ કરી અનંત લંબાઈના તારનું વિદ્યુત ક્ષેત્ર ગણ્યું, ત્યારબાદ અનંત વિસ્તારવાળા સમતલનું વિદ્યુત ક્ષેત્ર ગણ્યું અને એક સરસ મજાની હવે ત્રીજી થિયરી છે કે ગૌસભાઈના નિયમનો તમે ઉપયોગ કરી અને ગોલીય કવચનું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો ખરા। તો આજની થિયરી છે જેનું નામ છે ગોલીય કવચનું વિદ્યુત ક્ષેત્ર। તો કડીક ધબધબાટી બોલાવી દઈએ, બરાબર ને। હવે પહેલાં તો એ સમજવું પડશે કે ગોલીય કવચ કોને કહેવાય। તો કે ગોલીય કવચ એટલે ગોલીય કવચ। તમે પોલો ગોળો લ્યો ને, પોલો ગોળો, તો એ પોલા ગોળાને શું કહેવામાં આવે છે? ગોલીય કવચ। ફૂટબોલનો દડો લઈ લો તો એ ફૂટબોલના દડાને શું કહેવામાં આવે છે? ગોલીય કવચ। ગોલીય કવચ એટલે બીજું કાંઈ નહીં, પોલો ગોળો। તો એક હું અહીં સરસ મજાનું ગોલીય કવચ તમને આકૃતિમાં દર્શાવું, બરાબર। તો આ ગોલીય કવચ ધ્યાનમાં લઈએ। ગોલીય કવચની ત્રિજ્યા લઈ લઈએ આપણે R। તો આ ગોલીય કવચની સપાટી ઉપર ખાસ ધ્યાન રાખજો, વિદ્યુતભાર કઈ જગ્યાએ વિતરિત થયેલો છે? તો કે એની સપાટી ઉપર। અત્યારે વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો છે। તો મિત્રો મને કહેશો અહીંયા વિદ્યુતભારનું કેવું વિતરણ હશે? અત્યારે વિદ્યુતભાર પૃષ્ઠ ઉપર વિતરિત થયેલો છે, સપાટી ઉપર વિતરિત થયેલો છે, એટલે એને પૃષ્ઠ વિતરણ કહેવામાં આવે છે। એટલે અહીંયા વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ છે ને પૃષ્ઠ વિતરણ હોય તો આને શું હશે? પૃષ્ઠ ઘનતા હશે સિગ્મા, કે નહીં? તો એક વાક્ય લખી નાખીએ પહેલાં આપણે અહીંયા કે સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા ધરાવતા R ત્રિજ્યાના ગોલીય કવચ ની સપાટી પર વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો છે। તો હવે આપણે કરવાનું શું છે એ તમને કહું। હવે તમને ખબર છે આ વિદ્યુતભાર નવીરા બેઠા બેઠા અહીંયા કાંઈ કરવાના નથી, પોતે પોતાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે, કે નહીં? તો આ વિદ્યુતભારોને લીધે અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ ગણવાનું છે, બહાર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ ગણવાનું છે, અને સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ ગણવાનું છે। આ ત્રણ પ્રશ્નનો જવાબ આવે એટલે આપણી થિયરી છે એ પૂર્ણ થઈ જાય। એટલે પહેલો મુદ્દો શું છે? ગોલીય કવચની અંદર ના વિસ્તારમાં તો ફરીવાર હું અહીંયા ગોલીય કવચ બતાવું। આપણું R ત્રિજ્યાનું ગોલીય કવચ જ હતું। તો આ R ત્રિજ્યાનું ગોલીય કવચ છે, એના પર તમને ખબર છે ધન વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો છે। ગોલીય કવચની ત્રિજ્યા કેટલી છે? R। હવે અંદરના વિસ્તારમાં તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે અને પાછા ગૌસના નિયમનો ઉપયોગ કરી, અને ગૌસના નિયમનો ઉપયોગ કરવા માટે તમને ખબર છે આપણી પાસે બંધ પૃષ્ઠ હોવું જરૂરી। તો પહેલી બે થિયરીમાં આપણે યાદ કરો, બંધ પૃષ્ઠ કેવું લીધું હતું? તો કે નળાકાર, યાદ આવે છે? તો અહીંયા જે બંધ પૃષ્ઠ ધ્યાનમાં લેવાનું છે ને એ આપણે ગોળાકાર ધ્યાનમાં લેશું। પહેલાં તમારે વિદ્યુત ક્ષેત્ર કેટલા અંતરે ગણવાનું છે? તો કે અંદરના વિસ્તારમાં આપણે R અંતરે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે, R ડેશ અંતરે। આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો જેટલા અંતરે તમારે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે એટલી ત્રિજ્યાનું બંધ ગોળાકાર આપણે પૃષ્ઠ ધ્યાનમાં લેવાના છીએ, જેને આપણે ગાઉજન પૃષ્ઠ કહેશું। કેવું પૃષ્ઠ ધ્યાનમાં લીધું છે? અહીંયા બંધ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ, એને આપણે ડોટેજ લાઈન દ્વારા બતાવશું। આઈડિયા આવે છે કે નહીં? તો હવે
આગળ વધીએ આની અંદર એની પહેલાં એક વાક્ય લખીએ કે અહીં ગોલીય કવચની અંદરના વિસ્તારમાં r ડેશ અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે શું કરશો કયો? r ડેશ ત્રિજ્યાનું બંધ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લેતા જ્યાં r ડેશ છે એ કેટલું હશે કહો તો? r ડેશ એ r કરતાં મોટું હશે કે નાનું? આ કેપિટલ R કરતાં r ડેશ કેવું હશે? નાનું. એટલે r ડેશ લેસ ધેન શું લખશો તમે? કેપિટલ R. ઓકે, હાલો. તો હવે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ગણવું તો સૂત્ર શું આવશે? ફાઈ બરાબર EA cos થીટા. હવે ફાઈ એટલે શું છે? ગોસના નિયમ મુજબ Q/ε0 લખી શકાય. EA cos થીટાના EA cos થીટા. Q એટલે બંધ પૃષ્ઠની અંદર રહેલો વિદ્યુતભાર. હવે તમને ખબર છે કે આ વિદ્યુતભાર જે બધો વિતરિત થયેલો છે એ સપાટી ઉપર છે ને એને ટોટલ વિદ્યુતભારને હું કીધું Q. હવે અહીંયા જે Q આવે છે એ શું છે? તો કે આ બંધ પૃષ્ઠની અંદર રહેલો વિદ્યુતભાર. તો તમને દેખાય છે આ બંધ પૃષ્ઠની અંદર કોઈ વિદ્યુતભાર છે? વિદ્યુતભાર છે એ બધો બહાર છે, અંદર કોઈ વિદ્યુતભાર છે નહીં. એટલે બંધ પૃષ્ઠની અંદર વિદ્યુતભાર અત્યારે કેટલો છે? 0. તો Q બરાબર અહીં 0 મૂકી ગયો તો આ બધું 0 થઈ જાય કે નહીં? એટલે આ આવશે 0 EA cos થીટા. આમાં ઈને સૂત્રોનો કરતા બનાવો તો આ બધું આમ આવશે. એટલે ફાઇનલી બધું શું થઈ જશે? કયો 0. લ્યો, કામ થઈ ગયું. તો અત્યારે બંધ પૃષ્ઠની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું જોવા મળ્યું? 0. અથવા તો ગોલીય કવચની અંદર આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું જોવા મળ્યું? 0. મિત્રો, કોઈ પણ જગ્યાએ તમે ગણશો ને અંદરના વિસ્તારમાં તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા 0 જ આવશે. તો ગોલીય કવચની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E કેટલું હોય? 0. અમુકને એમ થાય કે અહીંયા વિદ્યુતભાર છે છતાં અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 શું કામ થાય? તો એનો જવાબ હું તમને આ રીતે આપી શકું. જુઓ, આ આપણું ગોલીય કવચ છે, એના પર વિદ્યુતભાર વિતરિત થયેલો છે સતત રીતે, બરાબર? હવે આ એનું કેન્દ્ર. મારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ગણવું છે તો આ અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ કોણ ઉત્પન્ન કરશે? તો કે આ બધા વિદ્યુતભાર. તો આ ધન વિદ્યુતભાર છે એ તમને ખબર છે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. તો એક ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હશે, આમે જતી હશે ને આને લીધે પાછી આમે જતી હશે. ચારે દિશામાં ઉત્પન્ન કરે ને પણ બહાર જતી દિશામાં હોય એટલે આમે જતી હશે, આમે જતી હશે ને આમે જતી હશે. અહીંયા સામેનો ધન વિદ્યુતભાર તમે ધ્યાનમાં લ્યો તો આને લીધે ક્ષેત્ર રેખાઓ બહાર જતી દિશામાં હોય એટલે આમે હોય અને આમે હોય, બહાર કાઢશે, બરાબર ને? આમે નીકળતી હોય ટૂંકમાં. તો આ વિદ્યુત ક્ષેત્ર રેખા અને આ ક્ષેત્ર રેખા એકબીજાની અસર અહીંયા શું કરી નાખશે? કયો? નાબૂદ કરે. એટલે વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેટલો થઈ જશે? 0 થાય. અચ્છા, અહીંયા ધન વિદ્યુતભાર ધ્યાનમાં લો તો અહીંયા ક્ષેત્ર રેખા બહાર નીકળતી હશે, આને લીધે આમ બહાર જતી હશે. આને ધ્યાનમાં લો તો આમાં ક્ષેત્ર રેખા આમ જતી હશે, આમાં આમ જતી હશે. તો આ બંને ક્ષેત્ર રેખાઓ એકબીજાની અસર અહીં શું કરશે? નાબૂદ કરશે. તો ગોલીય કવચની અંદરના વિસ્તારમાં શું થાય? આ સામેની ક્ષેત્ર રેખાઓ એકબીજાની અસર નાબૂદ કરી નાખે. એટલે અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જવાનું? 0 થશે. જ્યારે બહારના વિસ્તારમાં આવો પ્રશ્ન નહીં થાય. તમને ખબર પડે છે કે આ ક્ષેત્ર રેખાની સામે કોઈ અહીંયા ક્ષેત્ર રેખા આવતી નથી એટલે બહાર કોઈ પણ સંજોગોમાં 0 નહીં થાય. 0 ક્યાં થશે? તો કે અંદરના વિસ્તારમાં. તો બસ આપણે એટલું જ યાદ રાખવાનું છે કે ગોલીય કવચની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર મિત્રો કેટલું હોય છે? 0 હોય છે. તો આ પહેલું કામ કર્યું આપણે. હવે આપણો ટાર્ગેટ શું છે? ગોલીય કવચની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર. બીજો મુદ્દો, ગોલીય કવચની બહારના વિસ્તારમાં. તો ફરીવાર આપણું ગોલીય કવચ ધ્યાનમાં લઈએ. બરાબર ને? આ આપણું R ત્રિજ્યાનું ગોલીય કવચ છે. ગોલીય કવચની ત્રિજ્યા કેટલી છે? R.
ગોલીય કવચની સપાટી ઉપર ટોટલ કેટલો વિદ્યુતભાર વિતરિત થયેલો છે? તો તમને ખબર છે ટોટલ ક્યુ જેટલો વિદ્યુતભાર વિતરિત થયેલો છે. હવે કરવાનું શું છે તો કે ગોલીય કવચની બહારના વિસ્તારમાં આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. કેટલા અંતરે? તો કે આર અંતરે. અત્યારે આ જે સ્મોલ આર છે એ કેપિટલ આર કરતાં કેવો છે? વધારે. એટલે સમજવાનું કે બહારના વિસ્તારમાં વાત થાય. તો જેટલા અંતરે તમારે વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય એટલી ત્રિજ્યાનું બંધ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લો. તો આપણે અહીંયા સ્મોલ આર ત્રિજ્યાનું બંધ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લેશું. ખબર પડે છે કે નહીં? તો હવે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તમે જુઓ તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કોણ કરશે? તો કે આ વિદ્યુત ભારો. તો આ ધન વિદ્યુત ભાર ક્ષેત્ર રેખાઓ બહાર કાઢતો હોય એટલે અહીંથી ક્ષેત્ર રેખા છે ને અહીંયા આમ હશે બહાર જતી દિશામાં. દિશા આપણને ખબર પડી જાય. ને આ બંધ પૃષ્ઠ છે એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? તો કે એના સમતલે લંબ. તો આના ક્ષેત્રફળ સદિશને ડેલ્ટા એસ કીધી. ઓકે, હાલો હવે ગૌસના નિયમનો ઉપયોગ કરીએ. એની પહેલાં એક બે વાક્ય લખીએ કે અહીં ગોલીય કવચના બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આર ત્રિજ્યાનું બંધ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લેતા. જ્યાં આર કેવું હશે? ગ્રેટર ધેન આર હશે કે નહીં? તો હવે આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ગણવાનું છે, બરાબર ને? ગૌસના નિયમ મુજબ. તો ફ્લક્સ શું આવશે? કહેવાય ફ્લક્સ ફાઈ બરાબર સૂત્ર શું થાય? એ કોસ થીટા. ધ્યાન અહીંયા રાખજો. હવે એની જગ્યાએ સોરી અહીંયા શું આવશે? આપણે ડેલ્ટા એસ લઈએ છીએ આ ચેપ્ટરમાં, બરાબર ને? ફાઈ એટલે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ. ધ્યાન આપજો. ઈ એટલે બંધ પૃષ્ઠ પાસે વિદ્યુત ક્ષેત્ર. ડેલ્ટા એસ એટલે બંધ પૃષ્ઠનું ક્ષેત્રફળ, બરાબર ને? કોસ થીટા એટલે શું થાય? ઈ અને ડેલ્ટા એચ વચ્ચેનો ખૂણો. તો ઈ અને ડેલ્ટા એચ વચ્ચેનો ખૂણો કેટલો થવાનો? 0 ડિગ્રી. ઓકે, તો હવે આમાં આગળ વધીએ આપણે. ગૌસના નિયમ મુજબ શું થશે? ફાઈ બરાબર ક્યુ ઓફન એપ્સિલોન 0 થાય કે ન થાય? ઈ ના ઈ. ડેલ્ટા એસ એટલે બંધ પૃષ્ઠનું ક્ષેત્રફળ. તો બંધ પૃષ્ઠ છે એ કેવા આકારનું છે? તો કે ગોળાકાર છે. અને ગોળાકાર હોય તો ગોળાનું ક્ષેત્રફળ શું થાય? 4πr². અહીંયા આર એટલે બંધ પૃષ્ઠની ત્રિજ્યા આવશે, બરાબર ને? એટલે બંધ પૃષ્ઠની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ આર. કોસ થીટા. તો થીટા કેટલો થવાનો? ઈ અને ડેલ્ટા એચ બંને એક જ દિશામાં છે એટલે ખૂણો થશે 0 ડિગ્રી. જો આટલું ક્લિયર થયું. તો હવે આમાં થોડાક વધારે આગળ વધીએ આપણે. તો હવે આગળ વધીએ એમાં. જો તો આને બરાબર એમને જ રહેવા દઈએ. ક્યુ ઓફન એપ્સિલોન 0 ના ક્યુ ઓફન એપ્સિલોન 0. ફરી વાર હવે અહીંથી આગળ વધીએ આપણે. તો ક્યુ ઓફન એપ્સિલોન 0 ના ક્યુ ઓફન એપ્સિલોન 0. ઓકે, હાલો. ઈ ઉડાય ઈના ઈ ઉડાય એને 4πr² ના 4πr². એટલે ઈ ઇન્ટુ શું આવશે? 4πr². અને કોસ 0 ની કિંમત કેટલી થાય? 1. એટલે આ 1 ના 1. તો આપણે ગણવાનું છે વિદ્યુત ક્ષેત્ર. તો ઈને સૂત્રોનો કરતા બનાવી તો ઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? મને કહેશો? આખી પાર્ટીને આ બાજુ લાવો તો અંશમાં તો ખાલી ક્યુ જ રહેવાના. 4π અને એપ્સિલોન 0 હારે જોડાઈ જવાના. 4π ને પહેલાં લખો, એપ્સિલોન 0 ને પછી લખો અને ઇન્ટુ શું આવશે? r². હવે આની પહેલાં આપણે વાત કરી ગયા કે 4π એપ્સિલોન 0 એટલે કે 1/k થાય કે નહીં? ખબર ન હોય તો હું યાદ કરાવી દઉં. k ઇઝ ઇક્વલ ટુ 1/4π એપ્સિલોન 0. તો 4π એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ શું થવાનું કયો? 1/k. તો 4π એપ્સિલોન 0 ભળો ને તમે 1/k મૂકી શકો ખરા. તો ઈ ઉડાય ઈ ના ઈ ઉડાય, ક્યુ ના ક્યુ.
4πε0 ફળવાના તમે શું મૂકી શકો 1/k r² ના r², કે અંશમાં જતા રહેશે, બરાબર ને? બીજું કંઈ બાકી નથી રહ્યું ને? ઓકે, કે ને આ બાજુ અંશમાં લઈ લો તો ફાઇનલી શું થાય? ઈ ના ઈ કે Q/r². લ્યો, આપણું કામ થઈ ગયું, સરસ મજાનું સૂત્ર મળી ગયું. તો આ જે ગોલીય કવચની ઉપર વિદ્યુતભાર Q હોય તો એના કેન્દ્રથી r અંતરે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો E બરાબર શું આવે? KQ/r². ફરીવાર હું તમને યાદ કરી દઉં કે આ ગોલીય કવચ છે, એના ઉપર વિદ્યુતભાર Q છે, એની ત્રિજ્યા r છે. તો તમને એમ કહે કે r અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો શું કહેવાનું? KQ/r². Q એટલે વિદ્યુતભાર અને r એટલે જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું હોય ને એ અંતરે ખાસ ધ્યાન રાખજો. તો આવું સૂત્ર તો ઓલરેડી આપણે મેળવેલું છે, તમને યાદ આવતું હોય તો. યાદ આવે છે? તો ગોલીય કવચનું વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રના સૂત્ર જેવું છે. તમને યાદ આવતું હોય તો બિંદુવત વિદ્યુતભાર Q હોય તો એનાથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો E બરાબર સૂત્ર શું હતું? KQ/r². તો એવું જ સૂત્ર તમને અહીંયા ગોલીય કવચ માટે મળે. તો આવું કહી શકો ખરા કે ગોલીય કવચનું વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની જેમ વર્તે એમ કહી શકાય ખરું. તો લ્યો, આને સમીકરણ નંબર આપી જોઈએ. એક બીજું સૂત્ર જો આપણે મેળવવું હોય તમે મેળવી શકો ખરા. ઈ ના ઈ આનું સાદું રૂપ જ આપવાનું છે. K શું લખાય? કયો? 1/4πε0. Q એટલે આ બંધ પૃષ્ઠ પરનો વિદ્યુતભાર અથવા ગોલીય કવચ પરનો વિદ્યુતભાર. તો તમને Q બરાબર એક સૂત્ર ભણી ગયા, σ × s r² ના r². હવે આ વિદ્યુતભાર કોના ઉપર છે? તો કે આ ગોળા ઉપર, r ત્રિજ્યાના ગોળા ઉપર. તો પૃષ્ઠ ઘનતા એની આવે ને ક્ષેત્રફળ એનું આવે. જેના ઉપર વિદ્યુતભાર હોય એનું ક્ષેત્રફળ આવે. તો આ ગોળાનું ક્ષેત્રફળ લેશું આપણે, S એટલે, અને ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય? 4πr². Q બરાબર σ અને S એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કેટલું થાય? 4πr². 4π કેન્સલ થશે તો વધ્યું શું કયો હવે? તો E શું આવશે કયો? σ/ε0. આમાંથી કેન્સલ શું થવાનું છે? 4π તો કેન્સલ થઈ ગયા. હવે વધ્યું હું અહીંયા σ/ε0 અંશમાં રહેવાના r², છેદમાં આવશે સ્મોલ r². લ્યો, સમીકરણ નંબર આપી દો અને 2. તો ગોલીય કવચના બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેના સ્વરૂપે યાદ રાખવું હોય તો KQ/r² આવે. અને જો સિગ્માના સ્વરૂપે જો યાદ રાખવું હોય તો σ/ε0 કેપિટલ r² ના છેદમાં સ્મોલ r². તો તમને ખબર પડે છે કે વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કેવો સંબંધ ધરાવે છે? અંતરના વર્ગના વ્યસ્ત મુજબ ઘટે. જુઓ તો અંતરના વર્ગના વ્યસ્ત મુજબ ઘટે છે. તો આ હતી ગોલીય કવચના બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની થિયરી. હવે આપણે ત્રીજું છે એ સપાટી ઉપર ગણવાનું છે. તો અહીં લખીએ આપણે સપાટી ઉપર ગોલીય કવચની સપાટી પર. તો હવે તમે જુઓ તો સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મેળવવું તમને ખબર છે આવડું આ બિંદુ છે અને ધીમે ધીમે તમારે સપાટી પર લાવવું પડે. એટલે કે અહીંયા તો મને કહેશો આપણું જે આ સ્મોલ આર છે એ કોના જેટલું થઈ જાય? કેપિટલ આર જેટલું. એટલે સપાટી ઉપર તમારે લખી શકો કે સ્મોલ આર બરાબર શું થાય? કેપિટલ આર. તો આપણે આ જે સૂત્ર છે એમાં સ્મોલ આર બરાબર શું મૂકી દેવાનું? કેપિટલ આર. તો સપાટી પર વિદ્યુત ક્ષેત્ર ડાયરેક્ટ ગણશું. E બરાબર શું આવે? K ના K, Q ના Q. સ્મોલ આરની જગ્યાએ તમે શું મૂકશો સપાટી ઉપર? કેપિટલ આર. તો અહીંયા સ્મોલ આરની જગ્યાએ કેપિટલ આર મૂકીએ તો r² થઈ જશે. અહીંયા ધ્યાન આપજો. હવે આ સૂત્રમાં તમે સ્મોલ આરની જગ્યાએ શું મૂકશો? કેપિટલ આર. તમે અહીંયા આર મૂકી દો સપાટી પર ગણવા માટે તો r² કેન્સલ થાય કે નહીં? તો વધ્યું શું રહેશે? σ/ε0. એટલે સપાટી પર જો સિગ્માના સ્વરૂપે લખવું હોય તો σ/ε0 થાય. યાદ રાખજો. જો ફ્લક્સ ગણવાનું કીધું હોય ને તો Q/ε0 આવે
અને વિદ્યુત ક્ષેત્ર જો ગણવાનું કીધું હોય તો શું આવશે? સિગ્મા અપોન એપ્સાઇલોન 0. આ બંનેમાં ડિફરન્સ છે એટલે ધ્યાન રાખજો, ભૂલ પડી જાય નહીં. તો લ્યો, આપણે ગોળીય કવચના વિદ્યુત ક્ષેત્રની આખી થિયરી છે એ પૂર્ણ થઈ. હવે આપણે આજની થિયરીના સૂત્ર યાદ કરી લઈએ કે આપણું આર ત્રિજ્યાનું આ ગોળીય કવચ છે, એના પર વિદ્યુત ભાર ક્યુ છે. તો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે કહેશો? ઈ અંદર કેટલું હશે? 0. બહારના વિસ્તારમાં કેટલું હોય? બહારના વિસ્તારમાં તમારે જો આર અંતરે ગણવું હોય આ બિંદુએ તો કેટલું હશે કયો? કે ક્યુ અપોન આર સ્ક્વેર. અને સિગ્માના સ્વરૂપે લખો તો સિગ્મા અપોન એપ્સાઇલોન 0 આર સ્ક્વેરના છેદમાં સ્મોલ આર સ્ક્વેર. અને સપાટી ઉપર કીધું હોય તો આ સ્મોલ આરની જગ્યાએ તમે શું લખશો? કેપિટલ આર, એટલે કે ક્યુ અપોન આર સ્ક્વેર બરાબર શું હશે? ક્યાં સિગ્મા અપોન એપ્સાઇલોન 0. અહીં આર સ્ક્વેર તો કેન્સલ થઈ જાય. તો 3 સરસ મજાના સૂત્ર મળી ગયા. હવે તમને આમાં આલેખ દોરવાના કહે કે ભાઈ ગોળીય કવચ માટે ઈ વિરુદ્ધ આરનો આલેખ દોરો. તો આપણે આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ. આને કીધી આપણે વિદ્યુત ક્ષેત્રની અક્ષ અને આ કીધી આપણે અંતર. અહીં આવી ગયું કેન્દ્ર, બરાબર ને? કેન્દ્રથી તમે જેમ જેમ આમ જાઓ તો અંતર વધતું જ હશે. ને અહીંયા આપણે લઈ લઈએ સપાટી સુધી અંતર. તો તમને ખબર છે કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0. એટલે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 હશે એટલે ગ્રાફ આમ હાલશે. સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ થાય એટલે આપણે આર જેટલું અંતર એટલે શું કરવાનું? સપાટી પરના વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ થશે. અને પછી બહારના વિસ્તારમાં જાઓ તો વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત મુજબ ઘટે એટલે ગ્રાફ છે ને પછી આમ આવશે. ખબર પડે છે કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? 0. અહીંયા સુધી 0 હશે એટલે ગ્રાફ આમ હાલશે. બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ થશે. આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ હોય. કેટલું હશે? તો કે ક્યુ અપોન આર સ્ક્વેર. ને પછી તમે જેમ જેમ જાઓ એમ શું થશે? વિદ્યુત ક્ષેત્ર ઘટતું જશે અંતરના વર્ગના વ્યસ્ત મુજબ. તો આ મિત્રો હતો ઈ વિરુદ્ધ આરનો આલેખ. તો હવે આપણે સ્વાધ્યાયનો 21મો દાખલો ગણીએ. એની અંદર રકમ આ રીતે આપેલી છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક વાહક ગોળો લેવાનો છે ને એના ઉપર અજ્ઞાત વિદ્યુતભાર છે. કેટલો વિદ્યુતભાર છે એ આપણને ખબર નથી. જો ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તમને આપી દે તો અજ્ઞાત વિદ્યુતભાર કેટલો હોય એ ગણવાનું છે. તો રકમમાં એમ આપ્યું છે ગોળાની ત્રિજ્યા રકમમાં કેટલી આપી? 10 સેન્ટીમીટર, બરાબર ને? આર બરાબર 10 સેન્ટીમીટર. અને ગોળાના કેન્દ્રથી કેટલા અંતરે? તો કે 20 સેન્ટીમીટર દૂર. અહીં તમને વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે. તો આ ગોળા પર ટોટલ કેટલો વિદ્યુતભાર હશે ને એ ગણવાનું છે. તો ડેટા કલેક્ટ કરીએ તો કેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર આપ્યું? 20 સેન્ટીમીટર અંતરે, બરાબર ને? એટલે આર આપ્યો છે 20 સેન્ટીમીટર. અને મીટરમાં ફેરવો તો 100 વડે ભાગી નાખો એટલે કેટલા થાય? 0.2 મીટર. અચ્છા, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી આપી રકમમાં? -1.5 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમ. આ ઋણ છે એટલે એનો મતલબ કે ક્ષેત્ર રેખાઓ અંદર તરફ જતી હશે એટલે અહીં વિદ્યુતભાર જે હશે ને એ ઋણ વિદ્યુતભાર હશે. તો કેટલો છે એ ગણવાનું છે આપણે. તો આર અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે યાદ જ છે તમને. તો ગોળાના કેન્દ્રથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર સૂત્ર શું આવે? કે ક્યુ અપોન આર સ્ક્વેર. મિત્રો બધી કિંમત મૂકતા જાઓ. ઈ બરાબર કેટલા મૂકશો? 1.5 ગુણ્યા 10⁻³ બરાબર. કે બરાબર કેટલા મૂકશો? 9 ગુણ્યા 10⁻⁹. અને ક્યુ ના ક્યુ. આર બરાબર કેટલા મૂકશો? 0.2 એનો વર્ગ. ક્યુને સૂત્રનો કરતા બનાવી દો તો આ આમ જશે, બરાબર ને? 1.5 અહીંયા માઇનસ રહેવાના. 1.5 ગુણ્યા 10⁻³ 0.2 નો વર્ગ કેટલો થાય? 0.04 થશે ને આ છેદમાં જશે એટલે 9 ગુણ્યા 10⁻⁹.
ને આ બધાનો હિસાબ કરશો ને તો તમારો જવાબ છે એ આટલો આવશે. માઇનસ તો હતા જ તે 6.67 ગુણ્યા 10 માથે -9 કુલમ આવશે. જોઈ લેજો બરાબર ને, ભૂલચૂક લેવી દેવી. -9 નેનો કહેવાય. 6.67 નેનો કુલમ જેટલો વિદ્યુતભાર હોય. તો હવે એક્ઝામ્પલ નંબર 22 જોઈએ. એની અંદર 2.4 મીટર વ્યાસનો એક ગોળો આપ્યો, એટલે ગોળાનો વ્યાસ તમને આપ્યો છે. વ્યાસને કહેવાય ડી. કેટલો આપ્યો તો કે 2.4 મીટર. તો આના પર તેની ત્રિજ્યા મળી જાય. ત્રિજ્યા કેટલી હોય? વ્યાસ કરતાં અડધી, એટલે d/2. તો વ્યાસ કેટલો છે? 2.4 ભાગ્યા 2, એટલે જવાબ કેટલા આવશે? 1.2 મીટર. અત્યારે વ્યાસ મીટરમાં જ આપેલો છે એટલે કાંઈ ટેન્શન નહીં. ગોળા પરનો તો તમારે શું કીધું? એની પૃષ્ઠ ઘનતા આપી સિગ્મા. કેટલી આપી? 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર. તો 80 ના 80 માઇક્રો એટલે કેટલા થાય? 10 માથે -6 થશે કુલમ પર મીટર સ્ક્વેર. તો પહેલો પ્રશ્ન શું પૂછ્યો? ગોળા પરનો વિદ્યુતભાર કેટલો હોય? તો લખીએ આપણે ગોળા પરનો વિદ્યુતભાર. તો આપણી પાસે સૂત્ર હાજર છે. ક્યુ બરાબર સૂત્ર શું આવશે? ક્યુ સિગ્મા ઇન્ટુ એસ. બરાબર ને? પૃષ્ઠ વિતરણ માટે સૂત્ર યાદ છે ને? ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એસ. તો ક્યુ ના ક્યુ, સિગ્મા ના સિગ્મા, એસ એટલે ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય? 4πr². બરાબર ને? અહીં 64 લાગશે અમુકને, એટલે આમ લખજો સિગ્મા ગુણ્યા 4πr². સિગ્મા તમને આપ્યા છે 80 ગુણ્યા 10 માથે -6. 4 ના 4, પાઈ બરાબર મૂકજો 3.14, ને અહીં ત્રિજ્યાને આપણે કેપિટલ આર કીધેલું છે. તો કેટલા છે? 1.2 નો વર્ગ. તો હોમવર્કમાં તમારે આ ગણીને બતાવવાનો છે વિદ્યુતભાર કેટલો આવશે. જે આવે એ એમાં આવશે કુલમમાં. બીજો પ્રશ્ન હું પૂછ્યો છે? ગોળાની સપાટી પર ફ્લક્સ. ગોળાની સપાટી પર ફ્લક્સ. તો ફ્લક્સ ફાઈ બરાબર ગોસના નિયમ મુજબ શું હશે? Q/ε0. ક્યુ તમને અહીંથી મળી ગયો હશે કે નહીં? ε0ની તમને કિંમત ખબર છે, એટલે આરામથી એક્ઝામ્પલ નંબર 22 સોલ્વ થઈ જાય. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ.